અરવલ્લીથી હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। હાર્દિક, કેવા પ્રકારની તૈયારીઓ અરવલ્લી માટે? હા દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આજે મતદાન થયું હતું, 64% ઉપરાંત મતદાન થયું હતું જિલ્લા પંચાયત માટે, અને નગરપાલિકામાં 67% મતદાન થયું હતું। ત્યારે આજે જે પરિણામનો દિવસ છે ત્યારે આપણે તમને દ્રશ્યો બતાવી દઈશ કે મોડાસા ખાતે મત ગણતરી કેન્દ્ર ખાતે ઉપસ્થિત છું। અરવલ્લી જિલ્લાના કુલ 10 સેન્ટરો ઉપર આ ગણતરી કરવામાં આવનાર છે। નવા 2 તાલુકાનો સમાવેશ થયો છે, શામળાજી અને સાઠંબા સહિત કુલ 8 તાલુકા પંચાયતો માટે 140 જેટલી જે બેઠકો છે, તેમજ જિલ્લા પંચાયત માટે 30 બેઠકો અને નગરપાલિકા માટે 42 બેઠકો, 580 ઉમેદવારોનું ભાવિ આનો ફેસલો આજે થવાનો છે દીપા। અને ખાસ કરીને 1500 થી વધુ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। મતગણતરી કેન્દ્ર આપ જોઈ શકો છો એ પ્રકારે મોડાસા ઇજનેરી કોલેજ છે સરકારી, જ્યાં 3 હોલમાં મતગણતરી કરવામાં આવનાર છે। મોડાસા તાલુકા પંચાયત માટે 21 જેટલા રાઉન્ડ ટેબલ મૂકવામાં આવ્યા છે, એટલે કહી શકાય કે ખૂબ ઝડપી પરિણામ આવી શકે છે। અને ઝડપી પરિણામ સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થતી સંપૂર્ણ તૈયારી જે કરી દેવામાં આવી છે। અને થોડીક ક્ષણોમાં એટલે કે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલવાના છે, એટલે કે તમામ જે ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થઈ જવાનો છે, ત્યારે સંપૂર્ણ તૈયારીનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જી દીપા। હાર્દિક, અરવલ્લીમાં અત્યારે ચાપતા બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવનાર છે, પરંતુ ત્યાં આગળ કદાચ ઉમેદવારો પણ હવે આવવાના હશે અને સાથે સાથે સમર્થકો પણ ત્યાં આગળ તેમની સાથે જોવા મળશે, એટલે તેને લઈને કયા પ્રકારની હલચલ જોવા મળી રહી છે? દીપા, ચોક્કસથી તમે દ્રશ્યો બતાવી દઉં કે જે સમર્થકો છે તે પહોંચી ચૂક્યા છે। આ તરફ તમે દ્રશ્યો બતાવીશ કે જે એજન્ટો જે શરૂઆતમાં મતગણતરી કેન્દ્ર કરવામાં તો હાર્દિક પાસે ફરી એક વખત જઈશું, પરંતુ અત્યારના આ સમાચાર એ કે અરવલ્લીમાં પૂરેપૂરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે। બીજી તરફ આખા રાજ્યની વાત કરીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો 15 મહાનગરપાલિકા, 80 જે નગરપાલિકા છે, બીજી તરફ જિલ્લા પંચાયત 34 અને તાલુકા પંચાયત 260, આ તમામની મતગણતરી આજે હાથ ધરવામાં આવનાર છે। 8 વાગે પોસ્ટલ બેલેટની મતગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમ ખુલશે અને એક બાદ એક રાઉન્ડના જે આંકડા છે તે અમે તમને બતાવીશું, જણાવીશું કે આખરે કયા ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે, કોણ પાછળ ચાલી રહ્યું છે, કોણે બાજી મારી છે અને કોણે પાવર પેક્ડ પરફોર્મન્સ આપ્યું છે। તમામ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી પહોંચાડશે। અહીં એ પણ મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુખ્ય મુદ્દા એ જનતાના સાથે જોડાયેલા હોય છે, જમીન સાથે જોડાયેલા હોય છે, કેમ કે પાણી, ગટર, સફાઈ અને આ જ મુદ્દાઓને આગળ ધરીને ઉમેદવારો જે છે તે મત માંગતા હોય છે। ઘણી વખત એવું પણ આપણે જોયું આ વખતની ચૂંટણીમાં, જ્યારે પ્રચાર દરમિયાન ઉમેદવારો પહોંચ્યા તો તેમને રોકડું પરખાવી દીધું જનતાએ કે 5 વર્ષ સુધી તો દેખાયા નહીં અને હવે શું છે। એટલે આજનો આ દિવસ એ જનતા માટે પણ મહત્વનો, કારણ કે 5 વર્ષ સુધી આખરે તમારા કામ કોણ કરશે તે આજે નક્કી થઈ જશે। દીપા, એટલે આ વખતે પ્રજા દ્વારા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે અને હિસાબ પણ માંગવામાં આવ્યો છે કે કેવી કામગીરી થઈ છે। અરવલ્લીથી હાર્દિક ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આપ ઉમેદવારો અને સમર્થકો વિશે વાત કરી રહ્યા હતા કે તે લોકો પણ અત્યારે હાજર છે, એટલે કેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે અત્યારે? હા, ચોક્કસથી જે પ્રકારે દરેક ઉમેદવાર પોતાનો દાવો વ્યક્ત કરતા હોય છે કે આપણે આટલી લીડ લઈશું, છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે। દ્રશ્યો તરફ તમને બતાવીશ કે જે તેમના સમર્થકો છે, ઉમેદવારો છે, એ પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને જે શરૂઆતમાં જે મતગણતરી શરૂ કરવામાં આવનાર છે તેમાં જે જોડાનાર તમામ લોકો આવી ચૂક્યા છે। લગભગ 12 વાગ્યા સુધીમાં આ તમામ જે મતગણતરી છે એ કેન્દ્રો ઉપર પતી જવાની છે, કારણ કે 10 જગ્યાએ અલગ અલગ કેન્દ્રો ઉપર ઈવીએમ ખોલવાના છે। એટલે આ સંજોગોમાં 10 વાગ્યા સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જવાનું છે કે કોણ આગળ રહેવાનું છે। એટલે આ સંજોગોમાં જે